હવે પછીના 4 પદો અષ્ટસખાઓ રૂપી માળાના મેરુ સમાન ભક્ત કવિ શ્રી સુરદાસજીની બાનીમાંથી પ્રગટ્યા છે. હૃદયતંત્રીઓને રણઝણીત કરતા રાગ તોડીના સુરો છે. સારે ગ મ પ ધની સા ની ધ પ મ ગ રે સા ધની સા રે ગ રે સા. નામ મહિમા જો એસી જુ જાનો. આ પદમાં ભક્ત કવિ શ્રી યમુનાજીનું નામ મહાત્મ્ય, એની વિશેષતા સમજાવતા કહે છે કે જે મનુષ્ય જેવા ભાવથી શ્રી યમુનાજીનું સ્મરણ કરે છે તેને તેવા જ ફળની પ્રાપ્તિ થાય છે. ગીતાજીમાં ભગવાને પણ સ્વમુખે કહ્યું છે ને કે યે યથામામ પ્રપદ્યંતે તાન તથૈવ ભજામ્યહમ. સ્વાતિજલના સુંદર ઉદાહરણ દ્વારા સુરદાસજી પણ શ્રી યમુનાજીના ગુણોનું સમર્થન કરે છે. पद 22 भक्त को सुगम श्री जमुना अगम औरे. यमुनाजी में स्नान करनार प्रत्येक जीव यमयातनामांथी तो छूटे ज छे. आ तो महाराणी माना प्रमेय बळनो प्रताप छे, परंतु श्री यमुनाजीना अलौकिक स्वरूप अने सामर्थ्यनो अनुभव तो केवळ अने केवळ
પુષ્ટિ ભક્તોને જ સુલભ છે. પદ 23. ફલ ફલિત હોત ફલરૂપ જાને. જે જીવ શ્રી યમુનાજીને ફલ રૂપે જાણે છે, એમના સાચા સ્વરૂપને સમજે છે, એમને અવશ્ય મહારાણીમાની કૃપાથી શ્રી ઠાકોરજી રૂપી ફલની પ્રાપ્તિ થાય છે. પરંતુ અનધિકારી જીવ માટે આ માનવું અશક્ય છે, કારણ હીરા પારખું જ હીરાની કદર કરી શકે. ભક્ત કવિ અહીં બે વાતની શીખ આપતા કહે છે કે અનઅધિકારી જીવથી સદાય દૂર રહેવું, એમની સમક્ષ શ્રી યમુનાજીનું નામ સદાય ગુપ્ત રાખવું. ફલિત હોય ફલ રૂપ જાને. ફલ ફલિત હોય ફલ રૂપ જાને. ફલ
जाने। પદ 24 જમુનાપતિ દાસ કે ચિહ્ન ન્યારે. આ પદમાં શ્રી સુરદાસજી ઉત્તમ ભક્તના લક્ષણોનું વર્ણન કરતા જતાવે છે કે ભક્તોના વાણી, વર્તન અને વિચાર લૌકિક જીવો કરતાં તદ્દન ભિન્ન હોય છે. ઉત્તમ ભક્ત સદૈવ ભગવદીઓનો સંગ ઝંખે છે કે જેમના હૃદયમાં, જેમની વાણીમાં સદૈવ સાક્ષાત પ્રભુ બિરાજતા હોય છે. એટલું જ નહીં, જેઓ શ્રી યમુનાજીના ગૂઢ ભાવાત્મક સ્વરૂપને જાણતા હોય છે. પરંતુ આ ત્યારે જ શક્ય બને જ્યારે શ્રી વલ્લભની કૃપા થાય.